गुड मॉर्निंग स्टूडेंट्स। तो अठवाडिये આપણે સરસ મજાનો વ્યાકરણનો અભ્યાસ કર્યો, બરાબર। હવે તો આમ આપણું સેમેસ્ટર છે એ આમ તો પૂરું થવાની તૈયારીઓમાં છે। હવે તો આપણે એક સત્ર આમ કરતાને ખબર જ ન પડે વિડીયોના માધ્યમથી ને કોરોનાની વચ્ચે આપણું સત્ર પૂરું થવા જઈ રહ્યું છે અને આપણા અભ્યાસક્રમના પ્રથમ સત્રના આમ તો છેલ્લા પાઠ તરફ આગળ વધી રહ્યા છીએ અને ધોરણ 8નો છેલ્લો એટલે કે 10મો પાઠ સત્રનો છે અઢિયાના, જેના લેખક છે સ્વામી સચ્ચિદાનંદ અને એમનો આત્મકથા અંશ રૂપે આપણને આ પાઠ ભણવાનો છે। સૌ પ્રથમ તો આત્મકથા અંશ। આત્મકથા એટલે કોઈ વ્યક્તિ દ્વારા પોતાના વિશે જ લખાયેલું પોતાનું જીવન ચરિત્ર, પોતાનું પુસ્તક, આખું પોતાના જીવન વિશેની વાતો આત્મકથા। એમાંનો તો આ સ્વામી સચ્ચિદાનંદની આત્મકથાનું જે પુસ્તક છે એમાંનો એક અંશ, એક ભાગ આપણને સ્વામી સચ્ચિદાનંદના જીવન પ્રસંગનો ભણવાનો છે અને ભણવાનું છે પાઠ છે અઢિયાના। શબ્દ તમે સાંભળ્યો હશે કે આના એટલે પૈસા, તમને એમ થાય આના એટલે પૈસા, પણ અઢિયાના એટલે તમે ક્યારે આના પૈસાને તો તમે જોયા છે 1, 2, 3, 5 રૂપિયા, બરાબર। એક તમે ગણિતની અંદર ભણો પણ છો કે 1 પૈસા એટલે 1 રૂપિયો એટલે 100 પૈસા, બરાબર। એવું તમે ભણતા પણ આવ્યા છો, પણ અહીંયા આનાની વાત છે। તમે 8 આના એક સમયે જો સાંભળ્યા હોય તો 25 પૈસા ને 50 પૈસાના સિક્કા આવતા તો 50 પૈસાને આપણે કેટલા કહેતા? 8 આના, અને 25 પૈસાનો સિક્કો હોય તો એને 4 આના, 4 આના અને 8 આના કહેતા। અહીંયા એનાથી પણ ઓછું એટલે કે અઢિયાનાની વાત છે। 4 આના એટલે 25 પૈસા થતા, બરાબર। તો આપણે અઢિયાનાનો હિસાબ કરીએ। ચલો પહેલા તો કે 4 આના એટલે શું થતું? 4 આના એટલે 25 પૈસા અને 8 આના એટલે 50 પૈસા થતા। આપણે અહીંયા અઢિયાના, તો આ 4 આના એટલે 25 પૈસા થાય તો 25 પૈસાનો ચોથો ભાગ એટલે 1 પૈસો થાય, 1 આનો થાય, બરાબર। 25 પૈસાના અડધા 12.5, બરાબર। 25 ના અડધા 12.5 ને 12 ના અડધા 6 એટલે 6 ને 6.25 એટલે 1 આનો એટલે કેટલા થાય? 1 આના એટલે 6.25 પૈસા થાય। અને અહીંયા આપણને લેખકનો જે પાઠ છે એ છે અઢિયાના, તો અહીંયા અઢિયાના એટલે લગભગ 15 પૈસા જેટલા થાય। કેટલા થાય? 15 પૈસા। તો આ 15 પૈસાના લેખકની જીવનની જે કહાની છે આપણને એ આપણે અહીંયા અભ્યાસ કરવાની છે કે 15 પૈસા છે જે, કારણ કે અહીંયા જો 4 આના એટલે 25 ને 25 ના અડધા 2 અને 2 ના અડધા 12.5 અને 12.5 ને અહીંયા 6.25 અને 1 આનું છે તો એના આપણને અહીંયા અડધો કીધો છે એટલે 6.25 ના અડધા આમ તો 3, 6 ના અડધા 3 ને 1.25 અડધો તો એના 1.25 અડધો તો એનાથી ઓછો થાય એટલે લગભગ 15 પૈસા, 12.5 અને 3 ને 3 15 ને 15.5 કે 15 પૈસા જેટલો લગભગ આ જે હિસાબ છે એ અઢિયાના એના લેખકના જીવનમાં અઢિયાના વિશે બનેલી એક ઘટના, એક પ્રસંગ છે આપણને લેખકે અહીંયા આપણે આપ્યો છે। તો સૌપ્રથમ આપણે પહેલા લેખકનો પરિચય મેળવીએ। લેખક સ્વામી સચ્ચિદાનંદ, જેમનો જન્મ છે 1932, પાટણ જિલ્લાના સમી તાલુકાનું મુજપુર ગામ એ સ્વામી સચ્ચિદાનંદનું વતન છે। હાલ તેઓ પેટલાદ નજીક દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમ સ્થાપીને લોક કલ્યાણની અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે। આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનાર સંન્યાસી છે। મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ, ચાલો અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકોમાં એમણે સમાજ, રાષ્ટ્ર, માનવ કલ્યાણના પુરસ્કર્તા આ જીવન ચિંતકના સ્પષ્ટ અને નિડર વિચારો છે વેધરતાથી રજૂ થયા છે। સમાજના ચિંતક છે, સમાજ સેવક છે, એક સાધુ છે, પણ એમના જે જીવન વિશેના વિચારો છે એક સ્પષ્ટ અને નિડર રીતે એમણે પોતાના પુસ્તકોમાં આપ્યા છે। તો ચાલો આપણે માણીએ, અનુભવ લઈએ એમના શબ્દોનો। બાલ્યકાળમાં મેં પાઠશાળામાં થોડા શ્લોકો તથા રુદ્રી વગેરેનું અધ્યયન કરેલું। લેખક કહે છે કે બાલ્યકાળમાં સ્વામીજીના એટલે પોતાના બાળપણના અવસ્થામાં એમણે કહે છે શરૂઆતમાં એમણે થોડાક શ્લોક અને રુદ્રી એટલે આ જે વિધિઓ કહીએ આપણે મંદિરોમાં કરાવીએ એનો એમણે થોડો જાજો એમનો અભ્યાસ કરેલો, પણ વ્યાકરણ વગેરે કશું જાણું નહીં, પણ બહુ વ્યાકરણ કે એમને કંઈ ફાવતું નહીં। મને રહીને થયા કરતું હતું કે જો મારે સારી રીતે ધર્મ પ્રચાર કરવો હોય અને સંસ્કૃત વિદ્યા ભણવી જોઈએ, કે લેખક કહે છે કે મોટા થયા પછી મને રહીને એવો વિચાર આવતો હતો
કે જો મને સારી રીતે ધર્મનો પ્રચાર કરવો હોય તો મારે સંસ્કૃત વ્યાકરણ અને સંસ્કૃત ભાષા વધારે સારી રીતે શીખવી જોઈએ. શરૂઆતમાં તો બાળપણમાં તો મેં ફક્ત રુદ્રી અને થોડા ઝાઝા શ્લોકો જ શીખ્યા છે. મારી 23 વર્ષની ઉંમર થઈ હતી અને હું હવે મને પોતાના ભણવા માટે ઘણી મોટી ઉંમર માનતો નહોતો. લેખક કહે છે કે જ્યારે મને આવો વિચાર આવ્યો ત્યારે મારી ઉંમર 23 વર્ષની હતી, પણ મને એવું નહોતું લાગતું કે 23 વર્ષ તો ઘણા કહેવાય, હવે ન ભણાય એવું મને નહોતું લાગતું. એટલે મને ફરી ભણવાની ઈચ્છા થઈ. સુરપુરામાં 1 મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવાના મારા વિચારો પાકા થયા. હવે સાધુ સંત છે તો એમનું જીવન શું હોય? ભટકતું જીવન હોય, ફરતા હોય. તો એ કહે છે કે સુરપુરા નામના એક ગામમાં જ્યારે હું રહ્યો ત્યારે મને છે એ અધ્યયનના વિચારો મારા બહુ પાકા થયા કે ના, હવે તો મને ભણવું જ છે એવું એમને લાગ્યું. મારી ઈચ્છા હતી કે હું 1-2 વર્ષ થોડું વ્યાકરણ શીખી લઉં. ઈચ્છા શું હતી? કે 1-2 વર્ષ હજી થોડું વ્યાકરણ શીખું, સંસ્કૃત શ્લોકોને સમજી શકું, એટલે બસ બહુ વધારે નહીં પણ સંસ્કૃતના જે શ્લોકો છે અમુક જેનો અર્થ એને આપણે સારી રીતે સમજી શકીએ, એના માટે શબ્દોના વિચ્છેદ કરી શકીએ. કારણ કે સંસ્કૃત ભાષા તો આપણને ખબર છે એકદમ જોડાયેલા શબ્દો સાથેની એ ભાષા છે, તો એના માટે વ્યાકરણ થોડું આવડતું હોય તો હું સારી રીતે સંસ્કૃત શ્લોકો શીખી શકું. મેં સુરપુરામાંથી સીધા જ મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. હવે અભ્યાસ કરવો છે સંસ્કૃત વ્યાકરણનો તો એ ક્યાં થઈ શકશે? તો મથુરા વૃંદાવનની અંદર એ સમયે ઘણા બધા ગુરુકુળો અને સંતો હતા કે જે આ વિદ્યા શિક્ષણ ચલાવતા હતા. ત્યાં સંસ્કૃત વિદ્યાઓ શીખવાતી હતી. એટલે લેખક નક્કી કરે છે કે મને સીધા હવે ત્યાં જ જવું. મને વિદાય આપવા ગામ આખું હિલેડું ચડ્યું. સુરપુરા ગામમાં આટલો સમય રહ્યા હતા તો એમને વિદાય સાધુના વિચારોથી પ્રેરાઈ એનાથી ખુશ થઈને ગામ આખું છે એમને વિદાય આપવા માટે હિલોડે ચડ્યું હતું. એકદમ ભેગું થયું હતું આખું ગામ એમને વિદાય આપવા. સૌની આંખમાં આંસુ હતા. હિલોડે તો સૌ ચડ્યા હતા, ભેગા તો થયા હતા, પણ એક ખુશીથી નહીં પણ એક આંસુ સાથે. એવા સંતનો લાભ મળ્યો પણ એમને ગુમાવવા નહોતા માંગતા, એટલે એક આંસુ સાથે એક ક્યાંક ખુશીના આંસુ તો ક્યાંક એ દુઃખની વિદાયના. દર વર્ષે અહીં આવવાનું એનો સૌનો આગ્રહ હતો અને બધાએ વિદાય તો આપી, પણ એક આગ્રહ બધાની એવી ઈચ્છા હતી કે દર વર્ષે તમે અમારા ગામની અંદર આવો. ધર્મના નામે અસંખ્ય લોકોએ અસંખ્ય અણગમા ઊભા કર્યા હોવા છતાં આજે પણ જો કોઈ નિષ્પૃહ વ્યક્તિ ગામમાં આવી જાય તો લોકો ભાવ વિભોર થઈ જતા હોય છે. એટલે કહે છે પોતાના અનુભવો પરથી કે આમ જોવા જઈએ આપણે તો ગામની અંદર કેટલા એવા લોકો હોય છે, સમાજની અંદર કેટલા એવા સાધુ સંતો છે કે જેમણે ધર્મના નામે એકદમ ખોટા દંભ ઊભા કરી, ખોટા કાર્યો કરીને ધર્મને ભ્રષ્ટ કરી નાખ્યો છે. પણ હજી જો કોઈ એકદમ નિષ્પૃહ, કોઈ પણ જાતના મનના આપણે કહીએ ને ખરાબ વિચારો અથવા તો ખરાબ અપેક્ષાઓ વગર જો કોઈ સાચી વ્યક્તિ આજે પણ કોઈ ગામમાં ચડે તો એ વ્યક્તિને ચોક્કસ માન ને સન્માન સમાજ તરફથી મળે છે એવું લેખકને આ અનુભવે સમજાવ્યું. અનિયંત્રિત સાધુઓ અને ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષીઓ વગેરે પ્રજાના અનિશ્ચિતતા અને ગ્લાનિ ઉપજે એવું વાતાવરણ બનાવતા છોડતા ફરતા હોય છે. કે આજે સમાજની અંદર આપણે જોઈએ તો અનિયંત્રિત, કોઈ નિયંત્રણ જ નથી, કોઈ સંખ્યાનો લિમિટ જ નથી, એટલા સાધુ સંતો તાંત્રિકો બની ગયા છે સમાજમાં. જ્યાં જોઈએ ત્યાં માગતા ફરતા લોકો અને વિદ્યાઓ શીખવતા લોકો, એ બધાએ આજે સમાજના વાતાવરણને એકદમ ગ્લાનિ પેદા કરી દીધું છે, એકદમ ભ્રષ્ટ કરી નાખ્યું છે. લોકોને આજે આવા સાધુ સંતો ઉપરથી વિશ્વાસ ઉઠાડી દીધો છે. જો આ બધાને વ્યવસ્થિત તથા નિશ્ચિત કરી શકાય તથા ગણનીથી ગાળીને યોગ્ય અયોગ્ય અને હિત અહિતનો ભેદ કરી શકાય તો ધાર્મિક ક્ષેત્રમાં બહુ મોટું કાર્ય થઈ શકે એમ છે. કે જો આવા લોકોને છે આપણે નિયંત્રણમાં લાવીએ, કે સરકાર તરફથી સમાજ તરફથી કોઈ નિયમો બનાવાય, કાયદાઓ બનાવાય અને એમાં કોણ યોગ્ય છે, કોણ અયોગ્ય, કોણ સાચો છે વ્યક્તિ સંત કે સાધુ, કોણ ઢોંગી છે એ ઓળખી અને જો કામ થાય તો આપણે ધર્મમાં સારું કામ કરી શકીએ. તો આપણે ધર્મને સારા એક ધર્મમાં કહીએ ને કે લોકોને સારી સમજ અપાવી શકીએ. બાકી તો લોકોનો આજે વિશ્વાસ ઉઠતો જાય છે, પણ એવું થઈ શકે એવું દેખાતું નથી. પણ લેખક કહે છે કે મને એવું નથી દેખાતું કે આવું કંઈક સમાજમાં થઈ શકે એવી પોઝિશન મને બહુ દેખાતી નથી. તો લેખક આગળ આ ધર્મ વિશે વાત કરતા કહે છે કે ઊંઝાથી ટ્રેન દ્વારા હું રવાનો થયો. મેં સુરપુરા ગામમાંથી લેખકને મથુરા વૃંદાવન જવું છે તો એ ટ્રેન છે, સુરપુરા તો નાનું ગામ છે, એમને જે મુખ્ય ગાડી છે એ ઊંઝાથી મળે તો ઊંઝા એ જાય છે ને ઊંઝાથી એ ટ્રેન દ્વારા રવાના થયા. ગામ લોકોએ મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યા.
જો આગ્રહ કરીને સાધુને આટલા રૂપિયા આપવા પડે. આજે આપણે સમાજમાં જોઈએ તો સાધુ સંતો માંગતા ફરતા હોય છે, ભીખ માંગતા, પણ આ સાધુ એવા છે કે જેમણે પૈસાનો મોહ નથી, પૈસાને સ્પર્શ નથી કર્યો. તો એ કહે છે કે 30 રૂપિયા લોકોએ મને આગ્રહ કરીને આપ્યા એટલે લીધા, બાકી હું લેતો નહોતો. હવે મને લાગ્યું કે જો મારે અધ્યયન કરવું હોય તો પૈસાની જરૂર પડશે. આટલા સમય સુધી તો હું પૈસા સ્વીકારતો જ નહોતો, પણ હવે એમને અભ્યાસ કરવો છે એટલે અભ્યાસ માટે, પુસ્તકો માટે અને એ શિક્ષણ માટે એમને એવું લાગ્યું કે કદાચ મને પૈસાની જરૂર પડશે. એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ ચાલી શકશે નહીં. આટલા સમય તેમનો કયો નિયમ હતો? પૈસાને સ્પર્શ પણ ન કરવાનો, એટલે પૈસાને હાથમાં આડવાના પણ નહીં. પણ હવે એ કદાચ શક્ય નહીં બને. અજમેર રોકાઈ અને હું મથુરા આવી. ઊંઝાથી ડાયરેક્ટ ટ્રેન દ્વારા જાય છે તો અજમેર આવે છે, પછી અજમેર રોકાઈ અને બીજી ટ્રેન પકડે છે ત્યારે એ મથુરા પહોંચ્યા. હું ઉતર્યો એની સામે જ જમુનાજીનો ભરપૂર પ્રવાહ. મથુરા ઉતરે છે તો મથુરાની સામે જ યમુના નદી મસ્ત સુંદર પ્રવાહમાં વહી રહી છે. હું બેઠો બેઠો ઘણીવાર આગંતુક શ્રદ્ધાળુઓને જોતો, ત્યાં બેસીને જોતો આગંતુક અવનવા શ્રદ્ધાળુઓ આ યમુના નદીમાં સ્નાન માટે આવતા અને એ જે દર્શને આવતા એને જોતા. જમુનાજીના ખૂબ જ પૂજ્ય માનતા બધા. આપણે ખબર છે ભારત તો ધાર્મિક દેશ છે અને નદીઓને માતા માને છે, તો ઘણા બધા શ્રદ્ધાળુઓ છે યમુનાજીને ખૂબ પૂજ્ય ભાવે માનતા. પૂજ્ય માનવા છતાં સ્વચ્છતા જરાય ન રાખતા. હા, પૂજ્ય માનતા, યમુનાની માન રાખતા, પણ છતાંય સ્વચ્છતા રાખતા નહોતા. ગંદકીનો પાર નહીં. એ તો આપણે જોયું છે, તળાવ, નદી, સરોવરોની આજુબાજુ તો ગંદકી. લોકો બોલતા જમુના મૈયા કી કૃપા છે, કે જે પણ મળ્યું છે એ બધી યમુના મૈયાની કૃપા છે, એને માતા માનીને, દેવી માનીને દર્શન કરતા અને બોલતા. મારા મનમાં પ્રશ્ન થતા, સ્વામીજી કહે છે કે એ બધાના શબ્દો સાંભળીને મને મનમાં એવો પ્રશ્ન થતો કે આ જલપ્રવાહ એ કૃપા કરતો હશે, કે કોઈ પાણી કોઈના ઉપર કૃપા કે દયા કરી શકે, માણસ કોઈને દયા કે કૃપા કરી શકે એ સાંભળ્યું, પણ કોઈ દિવસ પાણી એવું કરતું હશે? પ્રકૃતિ પૂજનમાં અટવાયેલા માણસો નથી તો એક બ્રહ્મની સત્તા કે નથી પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ થતી એમને. પ્રકૃતિ પૂજનમાં માનનારા ભારતના ધાર્મિક લોકો પ્રકૃતિના અલગ અલગ તત્વો, નદીને માતા તરીકે પૂજે, વૃક્ષની પૂજા કરે, તુલસીની પૂજા કરે, પર્વત ડુંગરો ઉપર દેવી દેવતાઓનું મંદિર બનાવે અને એને પૂજે, પશુઓની, ગાયની પૂજા કરે. પ્રકૃતિ પૂજનમાં માનનારા ભારતના લોકો છે, પણ એ માણસોમાં એ એટલે પ્રકૃતિ પૂજનમાં અટવાઈ ગયા છે કે એમાં એક બ્રહ્મનિષ્ઠા નથી, એટલે કે કોઈ એક દેવ, કોઈ એક ભગવાનને આરાધ્ય માનીને પૂજતા નથી. સમયે સમયે ભગવાન બદલાતા રહે છે. સ્વાર્થ સાથે માણસનો પોતાના દેવી દેવતાઓને પણ બદલી દે છે. એક મનોકામના, બે મનોકામનાઓ પૂરી ન થાય તો ભગવાનને પણ માણસ બદલી દે છે. તો આવા લોકો છે કે જે દર વખતે પોતાના ભગવાનને, પોતાના દેવીને, આરાધ્ય દેવને બદલતા ફરતા હોય છે અને એમને પ્રાકૃતિક સૌંદર્યની પ્રતીતિ પણ નથી. આપણા સંસ્કૃતિએ, ધર્મે શું કામ પ્રકૃતિ સૌંદર્યને મહત્વ, પ્રકૃતિને પૂજનને મહત્વ આપ્યું છે કે આપણે પ્રકૃતિ પૂજનના નામે પ્રકૃતિને સાચવીએ અને સંભાળીએ એની સુંદરતા. પણ અહીંયા તો એ લોકોને પ્રકૃતિની સુંદરતાનો અહેસાસ જ નથી. પ્રતીતિ શબ્દ છે, પ્રતીતિ એટલે અહેસાસ. તો તે છે કે એમને અહેસાસ જ નથી કે પ્રતીતિ એટલે અહેસાસ જ નથી કે આ પ્રકૃતિ કેટલી સુંદર વસ્તુ છે, એનું સૌંદર્ય શું છે. ફક્ત એની પૂજા કરી અને ત્યાં જ ગંદકી ફેલાવી જાય છે. બસ કર આચમન, માર ડૂબકી, કર ઘોંઘાટ અને ધક્કા મૂકી અને નીકળ બહાર. કે નદીની અંદર નહાવા આવે છે પણ કરે શું છે? આચમન, એ પાણીને પવિત્ર માનીને એને પીવે છે, એને જળને, પછી એમાં ડૂબકી મારે છે, પણ પછી એ બે વસ્તુ શ્રેષ્ઠતાથી થાય છે. પછી અવાજ ધક્કા મૂકી અને આગળ જાવું આવું, એ ઘોંઘાટ અને બસ એ જ કરી અને તરત નદીમાંથી બહાર આવી જઈ અને નદીનું એની જે ખૂબી છે એ બધું ત્યાં જ ભૂલતા જાય છે. ચારે તરફ ગંદકી જ ગંદકી, જ્યાં જોવો ત્યાં ફક્ત ગંદકી. થઈ ગઈ ધાર્મિકતા અને કરી લીધું કલ્યાણ. લેખક આ બધું જોઈ ને એટલા હતાશ, નિરાશ થઈ જાય છે સ્વામીજી, કે કહે છે કે જો આમને આમ આપણું દેશ કરે રાખ્યું તો આપણી ધાર્મિકતા અહીંયા જ પૂરી થઈ જશે અને આપણું કલ્યાણ આમ જ થઈ ગયું. થોડા દિવસ મથુરા રહીને હું વૃંદાવન પહોંચ્યું. મથુરામાં થોડા દિવસ રહ્યા અને પછી કહે છે કે અભ્યાસના વિચારથી હજી એમને ક્યાંય સારું નહીં બેઠું હોય ઘર, એટલે હવે વૃંદાવન જવા નીકળે છે. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો. મથુરાથી વૃંદાવન તો એકદમ નજીક છે. તમે કૃષ્ણને ભણ્યા હશો તો કૃષ્ણ છે ગાયો ચરાવવા જતા એ વૃંદાવન, બરાબર? તો એ વૃંદાવન કહે છે કે હું વૃંદાવન જવા નીકળ્યો. ભલે એ સમયે નજીક લાગતું હશે, હવે તો સમયના પ્રવાહમાં
અને વધતી વસ્તીના હિસાબે હવે એ કહે છે કે હું ગાડી માર્ગે ગયો અને ગાડીમાંથી આગળ જાઉં છું તો મને એક મોટો આશ્રમ દેખાયો. નામ પણ ઘણા મોટા અક્ષરે લખાયેલું હતું, શ્રોત મુનિ આશ્રમ. શું નામ લખાયેલું હતું આશ્રમ ઉપર? તો શ્રોત મુનિ આશ્રમ. મેં નક્કી કર્યું કે સ્ટેશને ગાડી ઊભી રહેશે પછી જ આ આશ્રમમાં રહેવા અને ભણવા માટે જઈશ. ગાડીમાંથી જોઈ અને નક્કી કરે છે કે આ આશ્રમ દેખાય છે તો આની અંદર શિક્ષણની વ્યવસ્થા હશે, તો એમાં ઉતરી અને પછી હું એ આશ્રમને જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશનથી આવ્યો તથા મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે. મેં જે નક્કી કર્યું તે પ્રમાણે રેલવે સ્ટેશને ગાડી ઊભી રહે છે અને પછી ત્યાંથી જાય છે આશ્રમ ઉપર અને જઈને જણાવે છે કે મને અહીંયા રહેવું છે અને ભણવું છે. મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળી શકશે? આશ્રમમાં જઈને પૂછા કરે છે. आश्रमना व्यवस्थापक स्वामी जी कहूँ हमारे पंडित जी आपको पढ़ने देंगे लेकिन रहने की जगह नहीं है. હવે કયો શ્રોત મુનિ આશ્રમ હતો ને એના વ્યવસ્થાપક જે સ્વામીજી હતા એવું કહે છે કે અમારા સ્વામી છે, અમારા ગુરુ છે, અહીંયા ભણાવે છે, ભણવાની વ્યવસ્થા છે પણ અહીંયા રહેવાની કોઈ વ્યવસ્થા નથી. મેં પૂછ્યું તો બીજી કોઈ જગ્યા હોય તો બતાવો. તો સ્વામી સચ્ચિદાનંદ કહે છે, લેખક કહે છે કે બીજી કોઈ જગ્યા કહો કે હું જ્યાં રહી શકું. એમણે મને દૂર આવેલા પરમહંસ આશ્રમનું નામ આપ્યું. એમણે કીધું કે અહીંયા ગામમાં એક બીજું પરમહંસ નામે આશ્રમ છે જ્યાં તમને રહેવાની વ્યવસ્થા મળશે, ત્યાં જવા સૂચન કર્યું. એમ કીધું ત્યાં તમે જાઓ, ત્યાં તમને મળી જશે. સાથોસાથ લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવા સૂચવ્યું. અને એમ કીધું કે તમને જો ભણવું હોય અમારા સ્વામીજી પાસે તો આવતીકાલે તમે લઘુ કૌમુદી, સંસ્કૃત વ્યાકરણનું પુસ્તક છે લઘુ કૌમુદી, તો એ કહે છે કે એ તમે લઈ ને કાલે આવજો તો અમારા સ્વામી તમને ભણાવશે, બાકી રહેવા તમે ત્યાં જાઓ. વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમોને જોતા જોતા હું બહાર નીકળ્યો. એકદમ મોટું આશ્રમ હતું, 50 રૂમો હતા પણ બધા બંધ હતા. ખબર નહીં કઈ વ્યવસ્થાથી ત્યાં કોઈને રહેવા નહીં દેતા હોય. એ જોતા જોતા લેખક આગળ નીકળે છે અને પરમહંસ આશ્રમ જતા પહેલા લઘુ કૌમુદી ખરીદી લેવા બજારમાં ગયો. એમ થયું કે ચલો હવે હું આશ્રમ જાઉં, વળી પાછું મને કાલે સવારે ભણવા આવવા માટે પુસ્તક જોઈશે તો બજારમાંથી પુસ્તક લેતો જાઉં ને પછી જ પેલા આશ્રમે જાઉં. એમ એ બજારમાં ગયા. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા તથા સારા પુસ્તકો મળતા હતા. બજારમાં પૂછા કરી તમને સમાચાર મળ્યા કે ગીતા પ્રેસ ગોરખપુર નામે એક પુસ્તકોની દુકાન છે, એની અંદર તમને સસ્તા ને સારા પુસ્તકો મળશે. મેં લઘુ કૌમુદી જોઈ, ત્યાં જઈને જોવે છે પુસ્તક. એનું મૂલ્ય 10.5 આના હતું. એ પુસ્તકનું મૂલ્ય કેટલું હતું? 10.5 આના. જો તમને કૌંસમાં આપેલું છે કે 10.5 આના એટલે લગભગ 65 પૈસા જેટલું હતું, એટલે કે રૂપિયાથી પણ ઓછું. મારી પાસે માત્ર 2.5 આના જ બચ્યા હતા. પણ લેખક કહે છે કે પુસ્તકનું મૂલ્ય 10.5 આના હતું પણ મારી પાસે ફક્ત કેટલા આના હતા? 2.5 આના. 30 રૂપિયા એમને ત્યાંથી મળ્યા હતા. સ્વાભાવિક છે ત્યાંથી એ સુરપુરામાંથી પાટણ ગયા, પાટણથી ઊંઝા આવ્યા, ઊંઝાથી મથુરા, મથુરાથી વૃંદાવન, આ બધો રસ્તો પસાર કરતા કરતા અહીંયા પહોંચ્યા છે. હવે લેખક પાસે ભલે એ સમયે મોંઘવારી નહોતી, સસ્તું હતું બધું, પણ ખાવું, પીવું, ફરવું, તો હવે લેખકની પાસે ફક્ત 2.5 આના બાકી હતા અને પુસ્તક હતું 10.5 આનાનું. સોરી, મારી પાસે માત્ર 8 આના બચ્યા હતા. લેખક એમ કહે છે કે મારી પાસે 8 આના બચ્યા હતા અને એટલે હવે એમને બાકી જે 2.5 આના છે એની જરૂર હતી. 10.5 આનાનું પુસ્તક હતું, 8 આના એમની પાસે હતા પણ હવે એમને જરૂર હતી 2.5 આના. હવે એ લાવવા ક્યાંથી? લેખકને પ્રશ્ન એમ કે આ તો નવું ગામ છે, નવી જગ્યા, હું પહેલી વાર આવ્યો, હવે મને એવા 2.5 આના અહીંયા ગામમાંથી લેવા ક્યાંથી? હું નિરાશ થઈ ગયો. લેખક હતાશ થઈ જાય છે. પુસ્તક પાછું આપ્યું. પુસ્તક જોવા લીધું તો એ પાછું આપી દે છે કે રાખી લો, હમણાં તો મારી પાસે પૈસા નથી. સંસ્કૃત ભણવાની તીવ્રતા લાવેલી હતી, એકદમ ઈચ્છા હતી કે ભણવું તો છે જ, હવે શું કરવું? પણ કરવું શું એ પ્રશ્ન હતો. લગભગ 1.5 માઇલ દૂર પરમહંસ આશ્રમે પહોંચ્યો. કે 1.5 માઇલ એટલે 1.5-2 કિલોમીટર જેટલું અંતર, તો અહીંયા 1.5 માઇલ દૂર એ આશ્રમ હતો એટલે 3-4 કિલોમીટર દૂર એ આશ્રમને એ લેખક છે એ પગે પગે પહોંચે છે અને પછી વિચારશે કે હવે આપણે ભણવા માટે કઈ વ્યવસ્થા કરવી. પરમહંસ આશ્રમ એટલે જેને કોઈ આશ્રમમાં સ્થાન ન મળે. હવે લેખક 1.5 માઇલ દૂર ચાલીને ત્યાં પહોંચે છે એટલે પરમહંસ આશ્રમ આવી ગયું. પણ લેખક જોતા કે છે કે પરમહંસ આશ્રમને જોઈએ તો આપણે એને જોઈને કોઈ આશ્રમમાં સ્થાન જ ન મળે એવું, એને માત્ર ઉતારવાની જગ્યા કહેવાય, બાકી આશ્રમ જેવું કંઈ લાગતું નહોતું.
પાણી પીવાના કુવા સિવાય કોઈ સગવડ નહીં. હવે આશ્રમે જઈને તપાસ કરે છે તો ત્યાં પણ ફક્ત પીવા માટે પણ પાણીનો કૂવો હતો. એ કૂવામાંથી પાણી પીવાની વ્યવસ્થા હતી, બીજી કોઈ નહીં. અન્ન ક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો. અહીંયા જમવા માટેની પણ કોઈ વ્યવસ્થા નહોતી. અન્ન ક્ષેત્ર, અન્ન ક્ષેત્ર કયા? તો એમાં વૃંદાવનમાં છે. વૃંદાવનમાં કૃષ્ણના મંદિરો છે ને મંદિરોની અંદર બધે આપણને ખબર છે કે ધાર્મિક ક્ષેત્રની અંદરમાં અન્ન ક્ષેત્રો ચાલતા હોય, એટલે કે જમવાની વ્યવસ્થાઓ હોય. તો ત્યાં તમે અન્ન ક્ષેત્રમાં જમી આવો અને અહીંયા રહ્યો. અહીંયા ફક્ત પાણીનો કૂવો છે એનો લાભ લ્યો, બાકી કોઈ સગવડ આશ્રમની અંદર હતી નહીં. અહીં પોતાનું પાથરણું પાથરીને સૂવો અને કૂવાનું પાણી પીવું. બીજી વ્યવસ્થા સુવા ઉઠવા માટેની પણ એ જ હતી કે પાથરણું પોતાનું લઈ આવવાનું ને પાથરીને સૂવો, બાકી કોઈ સગવડ અહીંયા હતી નહીં. જો લો કેટલી અગવડતા વચ્ચે પણ લેખકની એક જે તાલાવેલી હતી, ભણવું છે, કંઈક શીખવું છે, એ આપણને અહીંયા કંઈક બતાવી જાય છે, કંઈક કહી જાય છે. માત્ર એક લંગોટી લગાવીને રહેતા સ્વામી વીરગીરીજીનું સંચાલન કરતા હતા. છે ને, હવે આ આશ્રમ છે કયું? પરમહંસ આશ્રમ, જ્યાં લેખક રોકાણા છે. અને એના જે સ્વામી છે એનું નામ છે બીરગીરીજી મહારાજ કે બીરગીરીજી સ્વામી. એ શું કરતા હતા? આશ્રમનું સંચાલન ચલાવતા હતા, કે જે રહેવા આવે એની વ્યવસ્થા કરી દેતા હતા. માણસ બહુ જ સારા, ભલા અને સમજુ હતા. માણસ સારા હતા, ભલા હતા, સમજુ હતા, પણ આશ્રમમાં કોઈ વ્યવસ્થા નહોતી, એ તો હકીકત હતી. મને થોડી પૂછપરછ કરીને પછી એક ખુલ્લી રવેશીમાં આસન લગાવવા મળ્યું. પૂછવા ગયો કે મને રહેવું છે અહીંયા, ક્યાં રહેવા મળશે? તો એક ખુલ્લી રવેશી, એક ચાલી જેવી જગ્યા હતી, ત્યાં કીધું કે તમે અહીંયા રહી શકો છો. અહીં રસોડું ન હતું એટલે જમવાનો તો પ્રશ્ન જ નહોતો. એટલે બજાર ફરતા ફરતા અહીંયા પહોંચે છે, પણ હવે અહીંયા જમવાની રસોડું તો હતું નહીં, જમવાની કોઈ વ્યવસ્થા નહોતી. હવે હું મારું પાથરણું પાથરીને બેઠો ને ચિંતામાં પડી ગયો. લેખક બેસે છે, પાથરણું પાથરી, પણ ચિંતામાં છે. નથી ત્યાં ભણવા જવું છે, પુસ્તક માટે પૈસા નથી, અહીંયા કોઈ ખાવાની વ્યવસ્થા નથી, આશ્રમમાં રહેવાની જ ફક્ત સગવડ છે. એટલે આ બધું વિચારના ચકડોળે લેખક ચડ્યા છે ને વિચારે છે. આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે, પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે? કે ચલો અહીંયા રહી તો ગયો, આજે અહીંયા સૂઈ જઈશ, પણ કાલે પુસ્તકની જરૂર પડશે, એ કેમ થશે? અઢિયાના લાવવા ક્યાંથી? પ્રશ્ન જે હતો એ અઢિયાનાનો. વાતાવરણ જાણ્યું, ગામ પણ અલગ હતું. કોઈની પાસે કશી વાત કરી શકાય એમ ન હતી. કોઈને ઓળખતા નહોતા, એટલે કોઈને કંઈ પણ ન શકાય કે કોઈ આપણને મદદ કરે. શું કરવું? લેખક વિચારતા હતા. કેટલોક સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો. થોડાક સમય કંઈ ગમગીન હતા, એકદમ ઉદાસ રહ્યા, ને પછી એકદમ ચમકારો થાય છે, એકદમ વિચાર આવે છે કે વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીને દર્શન કરવા જા. એમ થાય છે ચલો વૃંદાવનનું જે મુખ્ય મંદિર છે ભગવાન કૃષ્ણનું, જે એનું મંદિરનું નામ છે બિહારીજી મંદિર, કૃષ્ણનું નામ ઉપરથી બિહારી નામથી એ મંદિર ત્યાં બનાવેલું છે. તો એમને વિચાર આવે છે ચલો ત્યાં દર્શન કરવા જાઉં, ભગવાન કંઈક મને રસ્તો સુજાડશે. અને કોઈ સજ્જન દેખાય તો અઢિયાના માંગ, અને ત્યાં તને કોઈક સજ્જન, એક સારો માણસ કોઈ દેખાય ભક્તો મંદિરે, તો એની પાસેથી માગી શકીએ, કોઈ તે જરૂર આપી દેશે. એમ થયું કે કોઈક તો એવું હશે ને કે જે મને આપશે. બીરગીરીજીને કહીને હું નીકળ્યો પાછું વૃંદાવન જવા. બીરગીરીજી મહારાજ જેના આશ્રમમાં રહેતા હતા એને કીધું કે હું જાઉં છું મંદિરે, અને જાય છે. સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચ ભરી દ્રષ્ટિથી જોતો. સામે જે વ્યક્તિ આવે એને જોતો આશાથી ને લાલચથી કે કેવો છે વ્યક્તિ, શું મને આપશે પૈસા એમ. કદાચ આ માણસ મને અઢિયાના આપે. બધાને જોઈને એ જ વિચાર આપતો કે આ માણસ આપી શકે મને અઢિયાના, કે આપશે, પણ માગવાની હિંમત ન ચાલે. પણ લેખકે આગળ જોયું ને કે સ્વામી સચ્ચિદાનંદ છે એ તો પૈસાનો સ્પર્શ ન કરતા, અને કોઈ મોહ નહોતો, પણ એટલે એમની હિંમત પણ નહોતી ચાલતી કોઈની પાસે માગવાની. કદાચ ના પાડશે તો વળી પ્રશ્ન થાય કે વ્યક્તિ કેવું હોય, ના પાડે તો, અપમાન કરશે તો, કે મારું અપમાન કરે તો, કે જેમ આપણે અત્યારે જોતા હોય છે ઘણા બધા કહેતા હોય સાધુ બાબાને હાલી આવ્યા છો માંગવા, કે તમને કામ નથી કરી શકતા આમ તેમ. લેખકને પ્રશ્ન થતો કે કોઈ મારું અપમાન કરશે તો, એટલે લેખક કોઈની પાસે માગી શકતા નહીં. પછી લેખકને વિચાર આવ્યો કે માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે ને ત્યારે એનું તેજ ખુમારીને વ્યક્તિત્વ ઢીલું ઢસ જેવું થઈ જાય છે. યાચના વૃત્તિ એટલે માંગવું પડે. માણસને જ્યારે કોઈની પાસે કંઈક માંગવું પડે ત્યારે એની અંદર જે તાકાત હોય, એની હિંમત, એની ખુમારી હોય, બધું ઢીલું પડી જાય, એને હતાશ થઈ જાય, નિરાશ થઈ જાય. આ બધું જ્યારે કોઈની પાસે કંઈક માંગવું પડે ત્યારે એનો મને પ્રતિક્ષણ અનુભવ થયો. ત્યારે રસ્તામાં જતા જતા દરેક ક્ષણે એને અનુભવ થયો કે અત્યારે હું કેવો થઈ ગયો છું. એક સ્વામી જેવો વ્યક્તિ, એક સંત મહાત્મા, પણ આજે હું આમ ઢીલો પડી ગયો. લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાય માણસો સામે મળ્યા. 1.5 માઇલનો રસ્તો હતો, સ્વાભાવિક છે અહીંયાથી જતા જતા તો વચ્ચે કેટલાય માણસો આવ્યા.
સૌને મેં નિહાળ્યા, સૌને બધાને જોવે છે, પણ કોઈની પાસે અઢિયાના માગી શક્યો નહીં, હિંમત ન ચાલી. બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું, કે હવે તો મંદિર આવી પહોંચ્યું. મને થયું કે અઢિયાના માગી શકાય નહીં ને પુસ્તક વિના ભણી શકીશ નહીં. લેખકે હવે સ્વીકારી લીધું હતું સ્વામીજી સચ્ચિદાનંદે કે હવે હું કોઈ પાસે માગી નહીં શકું, માગી નહીં શકું એટલે પુસ્તક નહીં લઈ શકું, પુસ્તક નહીં લઈ શકે એટલે હું ભણી પણ શકીશ નહીં. એવું હતાશ થઈ ગયા, નિરાશા વધતી ગઈ હતી. તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી. એવામાં અમને નજર એક માણસ ઉપર પડે છે કે ટોપલાની અંદર ફળ વેચી રહ્યો છે. કોઈ અગમ્ય પ્રેરણાથી એની પાસે ગયો. મને એક ઈચ્છા થઈ, એક અગમ્ય, જાણે આમ ખબર મનથી ઓલી નથી, આપણે કહીએ ને કે કોઈ વિચાર નહોતો, પણ કોઈ પ્રેરણા એને આમ પ્રેરાઈ રહી હતી, એ તરફ જવાય, આકર્ષાયા. મારી હથેળીમાં રાખેલા 8 આના એને બતાવ્યા, કે એની પાસે 8 આના જે બચ્યા હતા એ 8 આના એટલે કે 50 પૈસા હતા એ બતાવે છે એ વ્યક્તિને, અને કહ્યું મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, 2.5 આના ખૂટે છે. કે જો હું ખોટું નથી બોલતો, આ મારી પાસે 8 આના, મને એક સંસ્કૃત પુસ્તક ખરીદવું છે, પણ એ ખરીદવા માટે મને હવે 2.5 આના ખૂટે છે. જો તમે મને મદદ કરશો તો હું તમને જ્યારે મને મળશે ત્યારે પાછા આપી દઈશ. કે જો અત્યારે તમે મને મદદ કરો, 2.5 આના આપો, તો મને જ્યારે પૈસા મળશે ક્યાંકથી તો હું તમને પૈસા પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપો. પાછું શરત રાખે, જો કે હું માંગીને કોઈની પાસે ભીખ તો લેતો નથી કે મારી પાસે પૈસા આવશે, હું ચોક્કસ જ થશે. કદાચ કોઈ રીતે મને ન પણ મળે તો હું તમને ન પણ આપી શકું પાછા, પણ સત્ય હકીકત આ છે કે મને પુસ્તક ખરીદવા અને ભણવા માટે પૈસા જોઈએ છે. એમને હું માંગવા વાળો કોઈ સાધુ નથી. હું એ ફળના ટોપલા વાળા પાસે, ફળ વેચવા વાળા પાસે લેખક વાત કરે છે. કશું જ વિચાર કર્યા વિના એણે મને તરત જ 2.5 આના આપી દીધા. એ સજ્જન માણસ છે, બહુ સારો હતો, એને કંઈ પણ વિચાર કર્યા વગર એને આમ જાણે આ સંત ઉપર એકદમ વિશ્વાસ આવી ગયો, 2.5 આના આપી દે છે. મારા આનંદનો પાર ન રહ્યો. લેખક એકદમ ખુશ થઈ જાય છે કે વાહ, આવો સજ્જન માણસ. મને થયું નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી હશે. આ જોઈને એમને યાદ આવી જાય છે ભગવાનની લીલાઓ, ભગવાન નરસિંહ મહેતા, મીરા, જેને જેને કૃષ્ણએ મદદ કરી હતી, તો અહીંયા એમને યાદ આવી જાય છે કે ભગવાન નરસિંહ મહેતાને પણ જે ભગવાને મદદ કરી હતી ને એ આવી જ રીતે હશે. કદાચ મને પણ આ એક ભગવાન સ્વરૂપ જ વ્યક્તિ મળ્યો છે કે કદાચ ભગવાનનું રૂપ હોઈ શકે ને મને મદદ કરે. એમ ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો જ્યાં એ પુસ્તક જોયું હતું. દુકાન બંધ થઈ રહી હતી, બંધ થવા જઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું, પણ હજી બંધ થવાને થોડી વાર, એટલે એને પુસ્તક આપ્યું. જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો એટલો બધો હરખથી હું પાછો ફર્યો. એકદમ ખુશ થઈ ગયા, જાણે એમને સ્વર્ગનો ખજાનો. આપણે અત્યારે પુસ્તકો આમ મળતી હોય હાથમાં, પણ આપણી પાસે સમય નથી હોતો કે ભણવા માટે. પણ લેખક કહે છે કે એ પુસ્તક મને મળ્યું ત્યારે તો મને તો જાણે સ્વર્ગનો અનુભવ થઈ ગયો, કોઈ ખજાનો મળી ગયો. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નથી, ભગવાનમાં શ્રદ્ધા, પણ ભગવાન મંદિરમાં જ છે ને આ મૂર્તિમાં જ છે, એને મૂર્તિ પૂજા કહેવાય. તો લેખક કહે છે કે મૂર્તિ પૂજામાં નહોતો માનતો કે ભગવાનના દર્શન કરવા રોજ મંદિરે જવું કે આ મૂર્તિને જ દર્શન કરીએ તો ભગવાન મળે, એમાં નહોતો માનતો. તેમ છતાં કોઈક વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાધા માનતો નહીં. એટલે કે જો કોઈ ક્યાંક મંદિર આવે, નવા મંદિરો હોય, ન જોયા હોય, રસ્તામાં આવે તો એને દર્શને કરી લઉં, એવું નહીં કે નથી માનતો એટલે દર્શન પણ ન કરવા. તો હું ક્યારેક દર્શન પણ કરી લેતો. બિહારીજીના દર્શન કરીને દિવસ આથમ્યો. ભગવાનની કૃપાથી એમને 2.5 આના મળી ગયા, એમને પુસ્તક મળી ગયું એટલે ખુશ થઈને ભગવાનના દર્શન કરવા જાય છે, અને દર્શન કરીને આવે છે. ત્યાં તો દિવસ આથમ્યો. પછી આશ્રમમાં પાછો ફર્યો, પાછા પોતાના પરમહંસ આશ્રમ તરફ જાય છે. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, અને વીજળી પણ હતી નહીં. કોઈ દરવાજો, ગેટ પણ નહોતો, એટલે બંધ થઈ જવાનો કોઈ પ્રશ્ન નહોતો, અને વીજળી કે લાઇટ પણ હતી નહીં. એટલે કોઈને કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને જઈને બેસી ગયો. અંધારું હતું, બંધ પણ દરવાજો પણ ખુલ્લો એટલે ખોલાવાનો પ્રશ્ન નહોતો, એટલે જઈને પોતાના આસન ઉપર બેસી જાય છે. મને બરાબર યાદ છે કે 1 મહિના સુધી મારી પાસે કશું આવ્યું નહીં. કે ત્યાં રહ્યા 1 મહિનો અને ભણતા રહ્યા, અને 1 મહિના સુધી કશું આવ્યું નહીં. ક્યાં બતાવે છે, પેલા ટોપલા વાળાને કીધું હતું, ફળ વાળાને કે હું પૈસા પાછા આપવા આવીશ. એટલે લેખક કહે છે કે મારી પાસે 1 મહિના સુધી કંઈ આવ્યું નહીં. 1 મહિના પછી 1 રૂપિયો મળ્યો. 1 મહિના પછી કોઈ વ્યક્તિ કોઈ એને રૂપિયો આપી ગયો, જેમાંથી 2.5 આનાનું દેવું મેં તરત ચૂકવી દીધું. અને પેલા 2.5 આના મેં માંગ્યા હતા એની પાસે જઈને 2.5 આના મેં તરત ચૂકવી દીધા. અને પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને 2.5 આના આપ્યા એનું મહત્વ છે.
કે 18 આના તો મેં તરત ચૂકવી દીધા, પણ એક આનંદ, એક ખુશી, એક ક્ષણ એ છે કે જે સમયે કે એટલી ઇમરજન્સીમાં મને જ્યાં જરૂર હતી, જ્યારે કોઈ સહારો નહોતો, એ સમયે વ્યક્તિએ જે મને સહારો આપ્યો એને લેખક ભગવાન દાસ નામ આપે છે કે એ ભગવાન રૂપ હતા મારા માટે. વ્યક્તિએ મને મદદ કરી, એ સમય અને મદદ મારા માટે મહત્વની હતી. 18 આનાનું મહત્વ નહોતું, પણ એ સમય અને વ્યક્તિની મદદ છે મારા માટે ખૂબ મહત્વની હતી. આવા પ્રસંગો જીવનભર વિસરવા જોઈએ નહીં. લેખક કહે છે કે આવા પ્રસંગો આપણે જિંદગીમાં ક્યારે ન ભૂલવા જોઈએ કે કોઈએ ખરા સમયે આપણને ખરી મદદ કરી હોય એવા. તો લેખકના મારા અનુભવો, આત્મકથા જે એમની છે એ છે મારા અનુભવો, ને એમાંથી આ પુસ્તક લીધેલો, આ પ્રસંગ લીધો છે. જો કેવી સુંદર વાત લેખકની, એક ભણવા માટેની પણ તાલાવેલી. આજે આપણી પાસે બધી જ સગવડો છે. અત્યારે આપણે જોઈએ તો આપણા માતા પિતા આપણા માટે ફોનની પણ વ્યવસ્થા કરી દીધી છે. જ્યારે આવા પરિસ્થિતિમાં શિક્ષણ જ્યારે મોબાઈલ ઉપર થઈ ગયું છે, ત્યારે બધા પુસ્તકો છે આપણી પાસે, સ્વાધ્યાય પોથીઓ છે, છતાંય આપણને ભણવાની ક્યારેક મન નથી થતું, અથવા તો મજા નથી આવતી, અથવા તો એક આનંદ કે ખુશી નથી થતી. તો એવા સમયે લેખકે જે ભણવા માટે પરિશ્રમ કરેલો એ આપણને જીવન પ્રસંગ કંઈ કહી જાય છે કે આપણે પણ ખરેખર લેખક જેવું ભણવા માટેની એક તાલાવેલી પેદા કરવા જેવી છે કે ભણવા માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ. શિક્ષણ છે જીવનનું એક ખાસ અંગ છે, બરાબર. તો હવે કદાચ સેમેસ્ટર પૂરું થવા જઈ રહ્યું છે અને પરીક્ષાઓ પણ નજીક આવશે, તો આ વાતને લેખકની યાદ રાખીને આપણે પણ કંઈક મહેનત કરીએ એવી અપેક્ષા સાથે. થેન્ક યુ.